હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોના સ્વાધ્યાયના પ્રશ્ન અને તેના ઉત્તરો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જવાબ B. જ્ઞાતિવાદ. 2. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? જવાબ A. અસ્પૃશ્યતા. C. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? જવાબ C. આર્ટિકલ 17. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? જવાબ D. આતંકવાદ. જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. રાજ્ય: ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અસમ. બળવાખોરી સંગઠન: ઉલ્ફા, NSCN, ATTF, KNF. જવાબ C. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત જણાવો. જવાબ: આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી જે તે રાષ્ટ્રીય સમસ્યા છે. આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. બળવાખોરી તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. 3. આતંકવાદને સ્થાનિક લોકોને સહકાર મળે યા ના પણ મળે. બળવાખોરીની પ્રવૃત્તિમાં સ્થાનિક લોકોના સહકારથી જ ચાલતી હોય છે. તે વિસ્તરતી હોય છે. આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. બળવાખોરી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકે છે. આતંકવાદ પોતાની માંગ પૂરી કરવાના ઉદ્દેશ્યથી માનસિક દબાણ સર્જવા હિંસાનો ઉપયોગ કરે છે. બળવાખોરી સ્થાનિક અસંતોષથી જન્મે છે, તે માટે હિંસાનો ઉપયોગ થાય છે. આતંકવાદ હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળે છે. બળવાખોરી પ્રવૃત્તિ ભારતમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ વગેરેમાં જોવા મળે છે. 2. નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. જવાબ: ભારતમાં સૌપ્રથમ 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ હતી. નક્સલવાદીઓને આંદોલનની પ્રેરણા માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી થઈ હતી, પરંતુ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવી હોવાની તેને નક્સલવાદ કહે છે. ભારતમાં પશ્ચિમ બંગાળથી નક્સલવાદની શરૂઆત થયા બાદ ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડ અને જંગલ વિસ્તારમાં તેનો વ્યાપ વધ્યો હતો, જેમાં 2 સંગઠનો પીપલ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર મુખ્ય હતા. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો, અથવા ભારતમાં જુદા જુદા ધર્મ સંપ્રદાયના લોકો રહે છે, તેમની વચ્ચે સુમેળ સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો. જવાબ: સાંપ્રદાયિકતા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આથી તેને દૂર કરવા કેટલાક ઉપાયો લઈ શકાય. સૌપ્રથમ, દરેક નાગરિક અને સરકારે સાથે મળી સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો જોઈએ અને તેને નાબૂદ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક સાધન શિક્ષણ છે. આથી આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સાદી બાબતોને રજૂ કરવી જોઈએ. શાળામાં સર્વધર્મ પ્રાર્થનાઓ યોજવી, સામાજિક પર્વની ઉજવણી કરવી વગેરે દ્વારા બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ પેદા થાય છે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી ન જોઈએ. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે, તેનો અમલ કરવો જોઈએ અને કરાવવો જોઈએ. દરેક ધર્મના ધાર્મિક વડાઓ અને દરેક રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને કાબૂમાં લેવા પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય નાગરિક સુધી સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો ખ્યાલ પહોંચાડવા માટે વર્તમાન સમયમાં રેડિયો, ટીવી, સિનેમા શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. આ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવો જોઈએ, તેમજ રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમ પ્રસારિત કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર કરવા દેશના યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જન્મે તેવા પ્રયાસ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કરવો જોઈએ. દેશના દરેક નાગરિકમાં એક ભાવના કેળવવી જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ આપવાથી લોકોને એક તાંતણે બાંધી શકાય. આ ભાવના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. આ પ્રયાસો માત્ર સરકારે જ નહીં, સમાજે પણ કરવા જોઈએ.
2. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. જવાબ: ભારતના બંધારણીયમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોનો સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપે છે. ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખશે નહીં. દરેક વ્યક્તિએ સમાન તક અને સમાન દરજ્જો મળે તેનો ઉલ્લેખ બંધારણમાં કરેલ છે. ધાર્મિક સ્વતંત્રતાનો આધાર કોઈપણ ધર્મનું પાલન કરવાથી સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓને બંધારણીય હક આપવા પાછળનો ઉદ્દેશ્ય તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવાનો છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ આ લોકો માટે ધ્યાન અપાયું છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કેટલીક વિશેષ જોગવાઈઓ બંધારણમાં અપાય છે. લઘુમતીઓના હિતો તથા તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 3. આતંકવાદની આર્થિક અસરો જણાવો. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થતું ન હોવાથી જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગો બહુ વિકાસ રૂંધાય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોએ અન્ય પ્રદેશમાં વેપાર અને રોજગાર માટે જવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં મેળવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરફેરી અને કાળું નાણું વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. આથી દેશમાં સામાજિક, આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને આતંકવાદીઓ નુકસાન પહોંચાડે છે. આથી આ મિલકતો પુનઃ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. સરકારે સલામતી અને સુરક્ષા કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આથી સમાજમાં ઉપયોગી વિકાસ કાર્ય ઓછા પ્રમાણમાં કરી શકાય છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. અથવા જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરી છે? જવાબ: ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને વિકાસ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. સામાન્ય જોગવાઈઓ. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ કે તેમાંની કોઈ પણ બાબતે આધારે ભેદભાવ રાખી શકાય નહીં. તેમજ કોઈપણ નાગરિકને આ બાબત હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટેલ, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા બાબતે, કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ, સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી ચલાવવા આવતા જાહેર જનતાના ઉપયોગ માટે આરક્ષિત કરાયેલા સ્થળોના ઉપયોગ બાબતે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, અંકુશ અથવા શરતો લાદી શકાય નહીં. 2. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતા કોઈપણ નાગરિકનો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હોય તો તેને સાચવવાનો તેમનો અધિકાર છે. માત્ર ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણ પરના આધારે રાજ્યના સહકારથી ચાલતી કોઈપણ શૈક્ષણિક સંસ્થા કોઈપણ નાગરિકને શાળા પ્રવેશ મેળવવા અટકાવી શકાય નહીં. ખાસ જોગવાઈઓ. આર્ટિકલ 46 પ્રમાણે રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખવી અને સામાજિક ન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરાશે. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્યની હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી, એમ રાજ્યને લાગતા તેમના માટે જગ્યાઓ અને નિમણૂકો અનામત રાખવાની જોગવાઈઓ રાજ્ય અધિકારની રૂએ કરી શકે છે. આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે વિધાનસભા, લોકસભા અને કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. ગ્રામ પંચાયત, નગરપાલિકાઓમાં પણ કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. 2. આતંકવાદની સામાજિક અસરો જણાવો. જવાબ: આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. તેઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ભય પેદા કરે છે. આથી નાના બાળકો તથા વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદને કારણે દેશમાં સાંપ્રદાયિક ઝઘડાઓ થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થાય છે. અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદને પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઘટતી જાય છે. આતંકવાદથી લોકો સામાજિક ઉત્સવો આનંદપૂર્વક ઉજવી શકતા નથી. પરિણામે લોકોના આંતરવ્યવહારો તૂટતા જાય છે. આમ આતંકવાદને કારણે સામાજિક રીતે નુકસાન થાય છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે.
મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. જો તમે હજુ સુધી પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે આપણે મળશું એક નવા સ્વાધ્યાય અને તેના જવાબો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.